हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આપણે અત્યારે આવી ગયા છીએ તાલુકો જિલ્લો જામનગર અને નાઘેડી ગામ, એટલે નાઘેડી ગામ પણ આમ જામનગરની વચ્ચે આવી ગયું, હવે બિલકુલ જામનગરની બાજુમાં। ત્યાં સમસ્ત ભરવાડ સમાજ નાઘેડી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સરસ મજાનું આયોજન છે। આપણે ત્યાં આવી ગયા છીએ વિડીયો બનાવવા, એટલે જોડાયેલું રહેવાનું છે વિડીયો સાથે। હવે પહેલાં આપણે પોથી યાત્રામાં જઈશું, તો પોથી યાત્રાના પહેલાં તમને દર્શન કરાવીશ, થોડોક વિડીયો બતાવીશ, પછી અહીંયાના આયોજનનો પણ આપણે વિડીયો બનાવશું। આ બધા વડીલો બેઠા છે, બસ એક સરસ મજાનો આનંદ લેવાના છે 7-8 દિવસ સપ્તાહનો, ને એટલો હરખ છે તો તમે પણ વિડીયોમાં પણ જોડાયેલા રહેજો ને, વડીલો માટે એક લાઈક કરતા રહેજો કે સરસ મજાનું આયોજન થતું હોય આપણા વિસ્તારમાં, બરોબર? એટલે આનંદ કંઈક અલગ હોય। તો આપણે હવે સીધા જાશું પોથી યાત્રામાં। મિત્રો, પોથી યાત્રા ચાલુ છે ને આપણે જે આ ડીજે વાગે છે તેનો અવાજ આપણી ચેનલની અંદર, વિડીયોની અંદર બિલકુલ ના નાખી શકી, નકર આપણી ચેનલની અંદર કોપીરાઇટ આવે, પ્રોબ્લેમ આવે આપણી ચેનલની અંદર, એટલે આપણે એ અવાજ બંધ કરી દેશું એડિટિંગમાં। સંપૂર્ણ વિડીયો જોજો, મજા આવશે। મિત્રો, આપણી ચેનલની અંદર તમામ વિડીયો આપણા હિન્દુ ધર્મને ઉજાગર કરતા વિડીયો હોય છે, અને આવા સરસ મજાના ધાર્મિક કાર્યના વિડીયો આપણી ચેનલની અંદર હોય છે, ને આવા ધાર્મિક વિડીયો તમને આગળ પણ ગમે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। એકવાર તો પહેલાં આખો વિડીયો જોજો, વિડીયો ગમે પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, એક લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ કે જય શ્રી કૃષ્ણ લખી નાખજો, કેમ કે આમાં કાંઈ તમને એક રૂપિયો જશે નહીં કોમેન્ટ કરવામાં, લાઈક કરવામાં, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવામાં, ને અથવા મને સપોર્ટ કરવામાં, એટલે કે સબસ્ક્રાઈબ કરવામાં પણ તમને એક રૂપિયો લાગશે નહીં, એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।
પોથી યાત્રા પછી કથાનું રસપાન અહીંથી ચાલુ થશે. આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પહેલો દિવસ છે અને ફરીવાર કહીશ, વિડીયો આખો જોયા પછી વિડીયોમાં મજા આવે, વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ લખી નાખજો અને તમારા મિત્રો સાથે જે અહીંયા નથી આવી શક્યા તેને આ વિડીયો જરૂરથી શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને અહીંયાથી હજી પણ આપણે 1 કે 2 વિડીયો બનાવવાની ઈચ્છા છે આપણી, બાકી દ્વારકાધીશની દયાથી જેટલા વિડીયો આપણે બને એટલા બનાવશું સારી રીતે વ્યવસ્થિત. જે આયોજન હશે મંડપ બહારના, જે આપણે જમણવાર વિભાગ છે, રસોડા વિભાગ અને અંદર સારા મજાના આયોજન છે કાર્યક્રમના, તેના પણ આપણે વિડીયો બનાવશું. મિત્રો આપણે અંદર જમણવાર વિભાગમાં આવ્યા, પણ પહેલાં આપણે મચ્છુમાના દર્શન કરી લઈ ને દર્શન તમને પણ કરાવી દઉં. હવે મિત્રો આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ ને ગરમા ગરમ શાક ને દાળ પાકે છે, બરોબર. જો ભાઈ સરસ મજાની સેવા કરે છે અહીંયા. આ બાજુ દાળ છે, આ બધા સ્વયંસેવક ને સરસ મજાની સેવા આપે. આ બાજુ રોટલી વણવાનું કામ ચાલુ છે. હવે મિત્રો જમણવારની તૈયારી થઈ ગઈ છે ને બધાય સ્વયંસેવક સૌની રીતે કીધા વગર ગોઠવાવા મહિના છે. સાચી સેવા તો એ છે કે જે બધા આટલા બધા ભક્તો આવે છે કથા સાંભળવા, તેમને પ્રસાદ આ બધા લોકો વ્યવસ્થિત આપે છે. ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવ્યા રહેશે અને હવે તમને બતાવીશ પ્રસાદ.
મિત્રો હવે જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બાજુ બહેનો માટે અને સામે દેખાય ત્યાં ભાઈઓ માટે. ને જમ્યા બાદ આ બાજુ છાશની ઠંડી છાશની વ્યવસ્થા છે અને આની બાજુમાં આ બાજુ છે પાણીની વ્યવસ્થા. એક બાજુ હાથ ધોવાના માટે પાણી અલગ છે ને આ બાજુ પીવાનું પાણી પણ અલગ છે. આખો વિસ્તાર છે જમણવાર વિભાગ. મિત્રો હવે વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય શ્રી કૃષ્ણ લખી નાખજો, કેમ કે એ બધું ફ્રી છે. ને વધારે મજા આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંનો વિડીયો હજી પણ આપણે એક બનાવશું, બે બનાવશું, બાકી જેવી દ્વારકાધીશની ઈચ્છા. હવે સાંજનો પ્રસાદ શું છે એ પણ તમને વિડીયો બતાવીશ, પછી 1-2 દિવસમાં આવી જશે. આ વિડીયો હું તમને અપલોડ કરું છું. હવે ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.